હવે જો ભાઈ આજથી છે ને હું થોડોક તમને હળવાશ તરફ લઈ જાઉં છું. એટલે અત્યારે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ચાલુ કરું છું. બરોબર છે? પર્યાવરણ રસાયણ વિજ્ઞાન એમાં આપણે રમતા રમતા ભણવાનું છે, થોડાક હળવા મૂળમાં. એટલે અને આપણે હવે આ મને લાગે છે ત્યાં સુધી આપણે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ને હળવામાં ન લઈ શકીએ, કારણ કે નીટ 2020 માંથી પૂછાય છે, આ વખતે પૂછાણો હતો. એટલે એવું આપણે મગજમાં ન લેવાય કે આ વખતે પૂછાણો તો આવતી વખતે ન પૂછાય, બરોબર ને? નાખી દે એટલે આપણે કઈ એના ઉપર આધારિત ના, એટલે બધા ચેપ્ટરને તમારે સરખું જ મહત્વ આપવાનું જોઈએ, કારણ કે થર્મોડાયનેમિક્સ માંથી 1 4 માર્ક્સ નો હોય તો એન્વાયરમેન્ટલ સ્ટડી માંથી 1 4 માર્ક્સ નો થાય ને, એટલે બે ચેપ્ટર સરવાળે તો સરખા જ થયા. એટલે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ આપણે ચાલુ કરીએ, બરોબર છે? હવે આમાં એન્વાયરમેન્ટલ સ્ટડીઝમાં છે ને આખું કોઈ કરવાની જરૂર નથી, બરોબર? જે ઇમ્પોર્ટન્સ હોય ને, જે મહત્વના, એ જ આપણે જોઈએ. હવે આપણને ખબર છે કે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન અલગ અલગ સ્પીસીઝ, તમે ભૌતિક લ્યો, સામાજિક રીતે લ્યો, બધી જગ્યાએ પર્યાવરણ રસાયણ વિજ્ઞાન ઉપયોગી થશે. હવે એના બે ભાગ પડી કે પૃથ્વીની અંદર બે ઘટકો હશે, સર, નિર્જીવ ઘટકો હોય અને સજીવ ઘટકો હોય. ઓકે, હવે નિર્જીવ ઘટકોની અંદર સર પાછા બે હોય. કયા કયા? 3 હોય, સોરી. વાતાવરણ, પછી જલાવરણ અને મૃદાવરણ, જેના તમે ઇંગ્લિશ નામ પણ એટલે લિથોસ્ફિયર એટલે હાઇડ્રોસ્ફિયર અથવા એટમોસ્ફિયર. અને સજીવ ઘટકોની અંદર પણ બે પ્રકાર હોય કે ભાઈ સજીવો, જેમાં પ્રાણીઓ, અને વનસ્પતિઓ, જેમાં પ્રાણીઓમાં આપણે બધા આવી ગયા. વનસ્પતિઓ એના પર્યાવરણ ભાગ હોય. ઓકે, નેક્સ્ટ. હવે જો આપણી પાસે આ કોષ્ટક છે, તમને પણ દેખાતું હશે કોષ્ટક તમારી પેમ્પલેટ્સમાં, મોડ્યુલ 2 નું છેલ્લું ચેપ્ટર છે, બરોબર છે? હવે એની અંદર આપણને આપ્યું છે કે દરિયાની સપાટીથી જો 0 થી 11 કિલોમીટર હોય તો 0 થી 11 કિલોમીટરની અંદર ક્ષોભા આવરણ, 11 થી 50 કિલોમીટરની અંદર સમતાપ આવરણ, અને મેસોસ્ફિયર છે જે 50 થી 85 કિલોમીટર, અને થર્મોસ્ફિયર છે જે 85 થી 500 કિલોમીટરની લંબાઈએ તમને ઊંચાઈએ આવેલું હોય છે. હવે એ તાપમાનનો ગાળો જે 15 થી જો ક્ષોભા આવરણ એટલે છે ને, આ લગભગ આપણે જ્યાં સુધી તમે વાતાવરણ જોવો છો કે નહીં, જ્યાં આકાશ તમને દેખાય ત્યાં પછી એના પછી ક્ષમતાપ આવરણ ચાલુ થાય, બરોબર છે? જે તમે લગભગ ઓઝોનના જે સ્તર હોય ને, ઓઝોનના સ્તર સુધી તમે પહોંચો તો સમતાપ આવરણ. અને મેસોસ્ફિયર એટલે કે ચંદ્રથી થોડાક, એમ તો ચંદ્રથી ઘણાય આઘા કહેવાય, પણ આ જે સમતાપ આવરણ છે ને એના પછીનું જે આવરણ ચાલુ થાય એ મેસોસ્ફિયર કહેવાય. અને થર્મોસ્ફિયર એટલે કે જ્યાં ઉષ્માનું પ્રમાણ થોડુંક માઇનર શું થશે કે માઇનર એ આ પ્રમાણ વધી જાય. શું થઈ જાય? માઇનસ પ્રમાણમાં પેલા વધી જાય, એટલે એને થર્મોસ્ફિયર કહેવાય. એના ટેમ્પરેચર જો તમને માઇનસમાં જવા લાગશે, 15 થી -56, -56 થી -2, પાછા -2 થી -92, ને પાછા -92 થી 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી. એટલે પાછા ઉપર જતા જતા ટેમ્પરેચરમાં શું જોવા મળશે? ધીરે ધીરે વધારો જોવા મળશે. ચાલો, જો મુખ્ય ઘટકો તો આપણા વાતાવરણમાં તો ખબર છે, N2O2 કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન છે, H2O છે. પછી જેમ ઉપર જાવ ને એમ N2 વધારે હશે, સાથે સાથે ઓક્સિજન ને ઓઝોન, અને ઓક્સિજન નવજાત ઓક્સિજન પણ હશે. આ શબ્દ લખેલો છે N એટમ, ઓક્સિજન એટમ, એટલે નવજાત ઓક્સિજન પણ હોય. આપણને ખબર છે કે ઓક્સિજનના વિખંડનથી જ ઓઝોન બને. જ્યારે ઓક્સિજન હોય એનું મુક્ત મૂલક થાય કે એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, અને આ બીજા ઓક્સિજનના નવજાત ઓક્સિજન સાથે જોડાય એટલે આપણને ખબર છે કે ઓઝોનની રચના ત્યાં જોવા મળે છે. એટલે આ રીતના ઓઝોનની રચના પણ તમને અહીંયા જોવા મળે. પછી તમે મેસોસ્ફિયર જો એટલે એમાં આયનીય સ્વરૂપ આવી જાય. શું આવી જાય? આયનીય સ્વરૂપ આવી જાય. ચાલો, એ તો તમને ખબર છે ને, પેલા જે દ્રવ્યની 5 અવસ્થાઓ હોય, કઈ કઈ? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, ઘન, પ્રવાહી, વાયુ અને પ્લાઝ્મા. તો પ્લાઝ્મા અવસ્થા હોય ને, પ્લાઝ્મા એ ઊંચા તાપમાને લગભગ 5000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્લાઝ્મા અવસ્થા પ્રાપ્ત થાય. કેટલા? 5000 ડિગ્રી સેલ્સિયસ. ચાલો, હવે એની રિએક્ટિવિટી છે, બરોબર છે? આ રિએક્ટિવિટીની આપણે કોઈ જરૂર નથી, ખાલી હિન્ટ આપી દો જો કે 6 ટાઈમ H2O 12H2O એટલે તમને ગ્લુકોઝ આપે. N2 ની એમોનિયા અને NO2 અને NO3 માઇનસમાં રૂપાંતરણ થાય, અને ઓર્ગેનિક જે મેટર છે એ ઓક્સિજન સાથે રિએક્શન કરે એરોબિક ઓર્ગેનિઝમમાં, તો CO2 + H2O અહીંયાથી
છૂટું પડે. મેં પહેલા જ કીધું કે સમતાપ આવરણમાં મુક્તમૂલક પ્રક્રિયાઓ થાય. દેખાય છે ઓઝોનની બનાવટ સમતાપ આવરણમાં. અને ઉપરની રિએક્શન છે જેમાં HV પ્રકાશ હોય, કારણ કે આ 1200 ડિગ્રી સેલ્સિયસ અને પૃથ્વીના ઓઝોનના સ્તરની બહાર છે, અને ઓઝોનના સ્તરની બહાર છે એટલે HV પ્રકાશના કિરણો ઓઝોનનું વિખંડન કરશે, અને ઓઝોનનું વિખંડન કરતા જાય એમાં શું થતું જાય? નવજાત ઓક્સિજન ધીરે ધીરે બનતા જાય છે, જે વીજભારિત કરણનું રેડિયો તરંગો તરીકે વર્તે છે. ચાલો, હવે વાતાવરણનું મહત્વ શું છે? પહેલી વસ્તુ કે વાતાવરણ એ પૃથ્વી પરનું જીવન ટકાવી રાખે છે અને તેને બહારના અવકાશથી શું થાય છે? બચાવે છે. આપણને એક સિમ્પલ વસ્તુ ખબર છે. અને મોટા ભાગના જે કોસ્મિક કિરણો છે, આ કોસ્મિક કિરણો બીજું શું કહેવાય ખબર છે? કોસ્મિક કિરણોને બીજું શું કહેવાય? અલ્ટ્રાવાયોલેટ કિરણો. હા, અવાજ નથી આવતો હિરલ. અલ્ટ્રાવાયોલેટ કિરણો. કોસ્મિક કિરણો, કોસ્મિક કેથોડ કિરણો કહી શકે? હે ને? ચાલો, સૂર્યમાંથી આવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોના મોટા ભાગને શું કરે છે? શોષી લે. બીજી શું થાય કે વાતાવરણ છે પૃથ્વી ઉપર છે ને સંતુલન જાળવી રાખે, કે વધારે ગરમી કે વધારે ઠંડી પણ ના આપે. તે વાતાવરણ શ્વસન ક્રિયા માટે અને દહન માટે ઓક્સિજનનો શું છે? એક સ્ત્રોત છે. ત્યારબાદ તે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણને કાર્બન ડાયોક્સાઇડ પૂરો પાડે છે. ચાલો, ડન. વાતાવરણ એ વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે, અને તે બેક્ટેરિયા અને વિદ્યુત ખલેલ જે વીજળી દ્વારા જમીનમાં સ્થાપિત થાય છે તે પાણીની વરાળ માટે સ્ટોરેજ હાઉસ તરીકે વર્તે છે, અને તે વાતાવરણની ક્રિયા તરફ દોરી જાય છે. 7મો પોઈન્ટ કે વાતાવરણ એ નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, CO2 ચક્ર જેવા કુદરતી ચક્રને જાળવી રાખે છે. આ તમે આઈ થિંક નાના ધોરણમાં તમે ભણી ગયા હોય તો, કે નાઇટ્રોજન ચક્ર આવતું તમારે, એક ઓક્સિજન ચક્ર આવતું, કાર્બન ડાયોક્સાઇડ નું ચક્ર આવતું, આ બધા ચક્રની ચર્ચાઓ થતી. ચાલો, નેક્સ્ટ. હવે છે જલાવરણ. તો ખાસ ધ્યાન આપજો કે પાણી છે એ સમુદ્રમાં 97.3%, એટલે આપણને ખબર છે કે પૃથ્વીના 4 ભાગમાં 3 ભાગમાં પાણી છે. અને ધ્રુવીય બરફ, બરોબર છે, ધ્રુવીય બરફ અને હિમશિલામાં, જે હિમશિલા આપણે હિમાલય કે એવું કહીએ છીએ, એમાં લગભગ 2% પાણી ત્યાં છે, સમાયેલું છે. અને જમીન ઉપર જે તળાવો કે એવું બન્યું હોય તો અહીંયા 0.6%, અને નદીઓ અને તળાવમાં, આ જે હું કહું છું ને જમીનમાં, એ ભૂગર્ભ જળની વાત કરું છું, કે ભૂગર્ભ જળ. અને નદીઓ અને તળાવમાં તો 0.01%. હવે આપણને એમ થાય કે ઓહો, આટલી બધી નદીઓ જાય છે, તેનું પ્રમાણ હવે વિચાર તો કરો દરિયામાં કેટલું સમાણું છે. તો કઈક થોડા ખારા એન્જિનિયર, ડોક્ટર બનો કે એન્જિનિયર તો ન બનો, પણ ડોક્ટર બનો તો એવું કઈક કરો ને ભાઈ, કે આ મીઠાવાળા પાણીમાંથી મસ્ત પાણી થાય. ચાલો, સમુદ્રની ચર્ચા કરીએ. સમુદ્રમાં શું છે કે તે સમુદ્રના 500 મીટર સુધી ઊંડાઈનો વિસ્તાર છે. કેટલા? 500 મીટર, અડધો કિલોમીટર થયો. સૂર્યના વિકિરણને શોષણને લીધે તે 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ થાય છે, જે આપણે રૂમ ટેમ્પરેચર સુધીનો આપણે વિચાર કરી શકીએ. પછી છે ઇન્ટરમેડ ઝોન, એટલે શું કહેવાય કે સમુદ્રનો 500 મીટર થી 2000 મીટરનો ઊંડો વિસ્તાર સમુદ્રની અંદર. અને ડીપ ઝોન છે 2000 મીટર થી પણ વધુ ઊંડાઈનો વિસ્તાર, જે લગભગ શું થાય 0 થી 5 ડિગ્રી. કારણ કે તમે સમજો કે સમુદ્રના તળિયે તમે જેમ જેમ જતા જાઓ એમ શું થાય છે કે પ્રકાશના જે કિરણો છે, આ પ્રકાશના કિરણો એટલા બધા ડાઉન જઈ શકતા નથી, એટલે એને કારણે જેમ સમુદ્રના તળિયે તમે જાઓ એમ ઠંડક શું થતી જશે? વધતી જાય છે, જેને તમે ઉપરના નજીકના ત્રણેય આવરણને બદલે એક જ કોલ્ડ ઝોન અસ્તિત્વ ધરાવે છે. ધ્રુવો નજીક. ધ્રુવો એટલે શું થાય કે દાખલા તરીકે એન્ટાર્કટિકા છે, કે ત્યાંના જે સમુદ્ર છે ને એ ઉપર એટલું જ કોલ્ડ હોય ને નીચે એનાથી પણ વધારે કોલ્ડ હોય, જેને કોલ્ડ ઝોન તરીકે ઓળખે છે. હવે છે મૃદાવરણ. તો મૃદાવરણ આપણને શું કહે છે? આપણે ગયું જે લાસ્ટ જોયું એ શું હતું? જલાવરણ હતું. મૃદાવરણ શું કહે કે એ પૃથ્વીના પોપડાની, જેને આપણે કહીશું કે સૌથી બહારનો 40 કિલોમીટર સુધીનો વિસ્તાર, જે જલાવરણ, વાતાવરણ અને જીવાવરણની આંતરક્રિયા કરે છે. બીજું શું છે કે તે ક્રસ્ટને નીચેનો વિસ્તાર છે. એટલે દાખલા તરીકે આ જમીનનો જે ભાગ છે, આ જમીનનો જે ભાગ છે, આટલા જે આપણે કહીએ છીએ જેમાંથી ખનિજો કાઢીએ છીએ, બરોબર છે, જેમાંથી આપણે ખનિજો કાઢીએ છીએ એની ચર્ચા થાય છે. ઓકે, ખનિજો કાઢીએ ચર્ચા. આઉટર એન્ડ ઇનર કોર, જે પૃથ્વીનો ગર્ભ છે,
પૃથ્વીની સપાટી જમીનથી ઢકાયેલી છે એટલે પર્યાવરણની દ્રષ્ટિએ મૃદાવરણનો સૌથી અગત્યનો ભાગ છે કે તે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી ખનિજ તત્વ આપે છે. આપણને ખબર છે કે આની અંદર કોઈ પણ વૃક્ષ હશે તો આ વૃક્ષ અહીંથી કમ્પ્લીટલી પોષણ લઈને આ વૃક્ષ શું થાય છે ભાઈ, સરસ મજાનું પોતે આગળ વધે છે અને ખનિજ તત્વ લે છે, જેમ મૃદાવરણ એટલે લિથોસ્ફિયર એને કહી શકાય છે. પછી છે જીવાવરણ. હવે જો જીવાવરણની અંદર શું થશે કે તે સમુદ્રની સપાટી ઉપર 6 કિલોમીટર અને નીચે 10 કિલોમીટર સુધીનો પૃથ્વીનો એવો ભાગ છે જ્યાં જીવનમાં તમામ સ્વરૂપે ધરાવે છે. હવે જો તેમાં સજીવ નિર્જીવ વચ્ચે આંતરક્રિયા થાય છે. સજીવોનો સમૂહ એકબીજા સાથે અને તેની આસપાસ નિર્જીવ પદાર્થ સાથે જે આંતરક્રિયા કરે છે એને શું કહેવાય, ઇકોસિસ્ટમ કહેવાય. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર આપણી પાસે જે પણ ઇકોસિસ્ટમ રહેલી છે, આ ઇકોસિસ્ટમમાં શું થાય કે ભાઈ એક બીજા ઉપર સતત આધાર રાખે છે. દાખલા તરીકે હરણ છે, તો હરણ જો ઘાસ નહીં ખાય, બરોબર છે, જો હરણ ઘાસ નહીં ખાય તો પૃથ્વી ઉપર ઘાસનું પ્રમાણ વધી જાય. ઘાસનું પ્રમાણ વધી જાય તો વરસાદી પાણી છે એ જમીન ઉપર રહે નહીં, કારણ કે કેટલું ઘાસ ઉગશે, જેટલું વધારે ઘાસ ઉગશે એને કારણે શું થાય કે પૃથ્વી ઉપર પાણી છે એ સતત દરિયામાં જે જમા થતું જશે, જેને કારણે પાણીનો સ્ત્રોત વધતો જાય. ઓકે, હવે જો હિરણ ઘાસ નહીં ખાય તો આપ વધશે, તો એને કારણે અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિને કારણે શું થાય કે ભાઈ આપણે માનવીઓ જે છે માનવીઓને નુકસાન પહોંચે. એટલે એને કારણે શું છે કે પ્રેડેક્ટર છે આપણી પાસે. પ્રેડેક્ટર એટલે શું થાય, પ્રેડેક્ટર એટલે જે આ બધા જંગલી જાનવરો, દાખલા તરીકે દીપડો, સિંહ, એ બધી વસ્તુઓ છે એ જો હરણને ખાઈ જાય તો હરણની સંખ્યા ઓછી થાય. એને કારણે શું થાય કે ઘાસ જેમ જેમ, કારણ કે હરણ એટલા હોવા જોઈએ, પાછા પ્રેડેક્ટર, જો પ્રેડેક્ટરને પાછા હરણ ન મળે તો એ આપણી ઉપર હુમલો કરી નાખે, એટલે પછી બધો લોચો થાય. પછી છે જૈવિક રાસાયણિક ચક્ર. ચક્ર આપણી પાસે છે વોટર સાયકલ, જે પ્રક્રિયામાં એ કોઈ એક રીતે પદાર્થનો ઉપયોગ થાય અને કોઈ બીજી રીતે પુનઃ ઉત્પાદન થાય, જેથી પર્યાવરણ તેની સમતુલા જાળવી રાખે. એટલે આનો એક સીધો મતલબ થયો કે વેસ્ટ માંથી બેસ્ટ. બરોબર ને? આપણા લોજિકમાં ચાલો વેસ્ટ માંથી બેસ્ટ. તમારા માટે જે વેસ્ટ છે એ કોકના માટે બેસ્ટ છે. ઓકે, ચાલો નેક્સ્ટ કે જે વોટર સાયકલ છે, કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, ઓક્સિજન સાયકલ. હવે આપણા માટે કાર્બન ડાયોક્સાઇડ વેસ્ટ છે, પણ વૃક્ષ માટે કાર્બન ડાયોક્સાઇડ બેસ્ટ છે. સમજ પડે કે નહીં? હવે તમે હાઉસફુલ પિક્ચર જોયું હશે. હવે તમને નાઇટ્રોજન ને 36 નો આંકડો. હવે કોઈક એવો માણસ છે જેને આખી જિંદગી કોઈ દી દાંત જ નથી કાઢ્યા, તો એને તમે આ હુંઘાડી દો ને એટલે હાઉસફુલ પિક્ચરમાં કેમ ઓલા છોડે છે ગેસ, હા, તો એના માટે ઉપયોગી થયો કે નહીં. પછી ફોસ્ફોસ્ફિયર છે, સલ્ફર છે. હવે તમને લોકોને ખબર છે કે સર અમે ડુંગળી કાપીને તો આંખ બહુ બળે છે, હે ને? તો એનું કારણ શું છે? કારણ કે ડુંગળીની અંદર સલ્ફર રહેલો હોય. રેડી? જેવો તમે સલ્ફરને કટ કરો ને એટલે તમારી આંખ હવામાં રહેલા ઓક્સિજન સાથે ભળીને SO2 બનાવે. SO3 તો ડાયરેક્ટ ન બનાવે, કારણ કે SO3 બનાવવા માટે એને વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરી જોઈએ. એટલે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી SO2 બનાવે. અને આ SO2 તમારી આંખમાં રહેલા પાણી એટલે કે H2O સાથે રિએક્શન કરીને H2SO3 નો એક નાનકડો ઝટકો આપે. અને જો ઝટકો આપે એટલે તમારી આંખમાં ગંગાજમના ચાલુ. બરોબર છે? એટલે આ રીતના થાય. તો તમે સર આને અટકાવવું હોય તો કેમ? આને અટકાવવામાં એક જ કામ છે. શું કરવાનું ખબર? કાંદાને પાણીમાં સુધારો તો આંખમાં ઉડે. કારણ કે શું થાય, કાંદામાં રહેલો સલ્ફર છે ને પાણીમાં ડિઝોલ્વ થઈ જાય. ઓકે, ચાલો. અને ચશ્મા પહેરીને કાપો તો, ચશ્મા પહેરીને કાપો તો કેમ? સલ્ફર આંખો સુધી જાય જ નહીં. ચાલો. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ વચ્ચે પાણીના વિતરણને હાઇડ્રોલોજિકલ સાયકલ કહેવાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પર્યાવરણ પ્રદૂષક. ચાલો, પર્યાવરણ પ્રદૂષક. મોદી સાહેબ આપણને કઈ કઈ થાકી ગયા છે કે સ્વચ્છતા અભિયાન ચાલુ કરીએ, તો આપણે ચાલુ કરીએ છીએ. તમને હું શીખવાડું છું સ્વચ્છતા અભિયાન, એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, ફર્સ્ટ શું છે કે પર્યાવરણ પ્રદૂષણ કે પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પર્યાવરણ પ્રદૂષણ કહેવાય. હવે ડાયરેક્ટ આપણે વિઘટનને આધારે કે ઝડપી વિઘટનીય પ્રદૂષક, ધીમા વિઘટનીય અને અવિઘટનીય પ્રદૂષક. હવે જો અમુક એવા ઝડપી હોય છે 7 થી 8 10 જ દિવસની અંદર વિઘટન થઈ જાય. દાખલા તરીકે તમે જે પણ શાકભાજી લ્યો છો એનો કચરો વૈધો છે, જમીનમાં નાખો એટલે ઝડપથી વિઘટન થઈ જાય. બરોબર છે? કોહવાટ એનો ઝડપથી થાય. અમુક એવા મહાનુભાવ જેને 3 થી 5 મહિના થાય. બરોબર છે? દાખલા તરીકે ખેડૂતો વર્ષમાં વધુમાં વધુ 2 વાર ઉકરડા ખાલી કરે છે. આપણને ખબર છે, આપણે ગામ હોય, બરોબર છે, આપણે ગામને ત્યાં જાય એટલે આપણે ગામના ઘર હોય જૂનું, તો ત્યાં હજી હવે તો લગભગ કોઈ ઉકરડા બંધ થઈ ગયા છે. તમે નાના નાના હોય ત્યારે ઉકરડા જોયા હોય. ઘરની પાછળ બધો કચરો જે પણ હોય ઘર ખર્ચનો એ ઘરની પાછળ આપણે નાખતા હોય.
પણ જેને આપણે 3 થી 5 મહિના લાગે. અને અમુક એવી મહાનુભાવો છે, દાખલા તરીકે આ ડીડીટી. પછી પ્લાસ્ટિક. પ્લાસ્ટિકને તમે 100 વર્ષ દરિયામાં નાખીને કે જમીનમાં દાટીને રાખો ને, બહાર નીકળો ને એટલે આવી જાય સરપ્રાઈઝ. એવું ને એવું તમને પાછું ફરીથી શું થાય છે, પ્રાપ્ત થાય છે. પછી છે રેડિયો સક્રિય પદાર્થ. પછી પ્લાસ્ટિક. ડીડીટી નું નામ આવડે તો મને કહો તો જરી, બોલો તો. ડાઇક્લોરોડાઇફિનલ ટ્રાઇક્લોરોઇથેન. વાહ, હોશિયાર થઈ ગયા હો. પણ મારા દીકરા, આ ડીડીટી નું સૂત્ર થશે. બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે છે સ્ત્રોતના આધારે. કેવા કેવા સ્ત્રોતમાંથી તમે પ્રદૂષકોને આધાર લઈ શકો કે વાયુઓના કણો, ભારે ધાતુઓ, જંતુનાશકો, પેટ્રોલિયમ, ઘન પ્રવાહી કચરો છે. પછી ભૌતિક અધિશોષક, દાખલા તરીકે ગરમી, અવાજ ને વિકિરણો. અત્યારે લગ્નના સિઝન ચાલે છે એટલે ડીજે માણસો ચલાવે, ધબધબાટી બોલાવે, તો અવાજને કારણે પ્રદૂષણ છે. પછી છે જૈવિક પ્રદૂષકો, જેમાં સૂક્ષ્મ જીવો છે, વસ્તી વગેરે. વસ્તીનું એ પ્રદૂષણ જ કહેવાય. ચાલો, પ્રાથમિક અને દ્વિતીયક પ્રદૂષકો. જે પ્રદૂષકો વાતાવરણમાં પ્રવેશ્યા પછી બદલાતા નથી એને પ્રાથમિક પ્રદૂષકો. દાખલા તરીકે નાઇટ્રોજનનો ઓક્સાઇડ, એ વાતાવરણમાં વહી ગયો પછી એઝ ઇટ ઇઝ એનું કોઈ બીજું કોઈ સંયોજન ન થાય. જે પ્રાથમિક પ્રદૂષકોને સંયોગીકરણથી દ્વિતીયક પ્રદૂષકો બને, દાખલા તરીકે પેરોક્સો એસિટાઇલ નાઇટ્રેટ. બરોબર છે. આ પાન છે એટલે તમે પોલી એક્રિલો નાઇટ્રાઇલ નો સમજતા, એને કહેવાય છે પેરોક્સો એસિટાઇલ નાઇટ્રેટ. ચાલો, હવે છે કન્ટેનમેન્ટ્સ, થ્રેશોલ્ડ લિમિટ અને સિંક. જો પ્રદૂષણ કરતો પદાર્થ કે જે કુદરતી રીતે પર્યાવરણમાં હોતો નથી, પરંતુ આકસ્મિક કે માનવ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણમાં પૂરતા પ્રમાણમાં પ્રવેશે છે, તો એને દૂષિત કરનાર એટલે કે કન્ટેનમેન્ટ્સ તરીકે ઓળખાય છે. તમે ઓલરેડી વાતાવરણમાં નથી, પણ તમે દોઢેશ્વર થઈ અને જો વાતાવરણમાં એને નાખો તો એ કન્ટેનમેન્ટ્સ એટલે તમે એને દૂષિત કરનાર તરીકે તમે એનો એટલે તમારો જ એમાં ભાગ છે. બરોબર ને? પછી છે થ્રેશોલ્ડ લિમિટ વેલ્યુ, એટલે કે વાતાવરણમાં પ્રદૂષકની એ માન્ય સાંદ્રતા કે જેમાં તંદુરસ્ત વ્યક્તિ જીવનભર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 40 કલાક રહેવા છતાં તેના કોઈ વિપરીત અસર નથી થતી, એને થ્રેશોલ્ડ લિમિટ. હવે તમને લોકોને ખબર હશે, પહેલાના સમયમાં તો નહીં, પણ અત્યારના સમયમાં છે ને, કોઈ પણ ફેક્ટરી હોય ને એની ઉપર જે પણ ચીમની હોય ને, ત્યાં એ લોકોએ એક યંત્ર મૂકેલું હોય કે જે આ ફેક્ટરીની અંદરથી કેટલો ધુમાડો નીકળે છે ને કેટલી માત્રા સુધીનો ધુમાડો નીકળે છે ને કાઉન્ટ કરે. જો એ માત્રાથી વધારે ધુમાડો નીકળતો હોય તો ફેક્ટરીને સીલ મારી દે. કારણ કે માનવ માટે એ લોકો એવું કીધું હતું કે તમે કોઈ પણ પ્રોડક્શન કરો એનો વાંધો નહીં, પણ એનાથી જે પણ દૂષિત થશે માણસો, દાખલા તરીકે એક વ્યક્તિ એક કંપનીની અંદર 8 કલાક કામ કરતો હોય તો એ માણસને એ જે તમારી ફેક્ટરીની અંદરથી નીકળતો ધુમાડો છે એને દૂષિત અથવા એના લંગ્સને કે અથવા એના હાર્ટને કોઈ પ્રોબ્લેમ કરવો જોઈએ નહીં. પછી છે સિંક, એટલે કે પર્યાવરણમાં રહેલું માધ્યમ કે જે ચોક્કસ પ્રદૂષકો સ્વીકારે છે એને શું કહેવાય? સિંક. દાખલા તરીકે સમુદ્ર CO2 અને SO2 જેવા પાણીમાં દ્રાવ્ય ઓક્સાઇડ માટે શું છે? સિંક તરીકે વર્તે છે. ચાલો, હવે છે હવા પ્રદૂષણો. હવે આપણને ખબર છે કે હવા પ્રદૂષણો બહુ જાજા છે. વાયુમય પ્રદૂષકોમાં SOx છે, NOx છે, COx છે, H2S છે, ઓઝોન છે, હાઇડ્રોકાર્બન, ઇવન બધા પ્રદૂષકો તરીકે જ કાઉન્ટ થાય. પછી આમાંથી લગભગ આઈ થિંક નીટમાં પ્રશ્ન હતો તો ધુમ્રસ એમાંથી હતો ને? હા. જો ધૂળ છે, ડસ્ટ, ધુમાડો અને ધુમ્રસ, આમાં તમે કન્ફ્યુઝન નહીં થતા. ધૂળ એટલે જે રેતી ઉડે છે, ધુમ્મસ એટલે શું થશે? મિસ્ટ. દાખલા તરીકે આપણે કોઈ પણ પાણી છે એને એવું કરીએ એટલે એક ઘાટો જે ધુમાડો આવે. પછી ફ્યુમ્સ છે, બરોબર છે, એ વસ્તુ છે. પછી ધુમાડો, સ્મોક અને ધુમ્રસ એટલે સ્મોગ. ચાલો, SO2 સલ્ફર યુક્ત અશ્મિગત બળતણોનું દહન થવાથી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ધાતુના નિષ્કર્ષણથી શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ. અને બીજી વસ્તુ કે જો જ્વાળામુખી ફાટે તો જ્વાળામુખીની અંદર પણ SO2 નીકળે. કારણ કે આપણને ખબર છે, ઘણા તમે ન્યૂઝ જોયેલા હશે, જ્વાળામુખી જ્યારે ફાટતો હોય ત્યારે આ જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે એની અંદરથી શું થાય? જ્વાળામુખી જ્યારે ફાટે એટલે એની અંદરથી શું થાય? સ્મોગ ઉત્પન્ન થાય. એ કલાકો સુધી જે વાતાવરણમાં રહે. બરોબર છે, કલાકો સુધી વાતાવરણમાં રહે છે. ચાલો નેક્સ્ટ. હવે જો એની અસરો શું થાય આ એક ખાસ સમજો
કે તેના ઓછા પ્રમાણની હાજરીથી પણ માનવના શ્વસન તંત્ર અને લંગ્સને આપણને ખબર જ છે કે અનેક રોગો થાય. અત્યારે આપણે ગાડી લઈને સવારમાં 6 વાગે નીકળો તો જ તાજો ઓક્સિજન, બાકી 12 વાગે ગાડી લઈને નીકળો એટલે નકરો તમે એમાંથી જે પણ બહારનો પેટ્રોલની ધુમાડો છે તમે લંગ્સમાં લ્યો છો, જેને કારણે આપણા લંગ્સ બરબાદ થઈ ગયા કહેવાય અત્યારે. બરોબર છે. જે લોકો ગામડે રહે છે ને તો હું એમ કહું છું હારામાં હારી જિંદગી એ જીવે. આપણે સિટીમાં રહી રહીને નકરો ધુમાડો જ ખાય. સવારમાં 7 વાગ્યામાં ઉઠીને સાંજે 8 વાગ્યા સુધી ધુમાડો નકરો ખાય. ચાલો, તેને કારણે આંખ બળતરા થવી, આંખ લાલ થવી, આંખમાંથી પાણી બહાર આવવું જેવી તકલીફો થાય છે. તેના વધુ પ્રમાણથી વનસ્પતિના ફૂલોની કળી પણ કડક બનીને ખરી જાય. હવે વિચાર કરો, વનસ્પતિ નથી મૂકતા આપણા જેવા સાદા માણસને ક્યાંથી મૂકે? ઉદ્દીપકની ગેરહાજરીમાં SO2 નું ધીમું ઓક્સિડેશન થાય છે, પરંતુ પ્રદૂષિત હવામાં રજકણો ઉદ્દીપક તરીકે વર્તીને SO2 ને SO3 માં, મેં પહેલા જ કીધું હતું કે ખરેખર SO2 ને SO3 માં રૂપાંતર કરવું હોય તો વેનેડિયમ પેન્ટોક્સાઇડની જરૂર પડે, પણ હવા જેટલી તમે મજબૂત કરી નાખી છે નકરું પ્રદૂષણ ફેલાવી કે આને કોઈ ઉદ્દીપકની જ ન જરૂર પડે. હવાના રજકણોને, ધ્યાન આપજો, એ હવાના રજકણોને જ ઉદ્દીપક તરીકે સ્વીકારીને SO2 માંથી SO3, આપણને ખબર છે SO3 થાય તો હારી તકલીફ વધારે પડે. સિંક છે, આપણને ખબર, સિંક હમણાં જોયું કે SO2 ને SO3 એ પાણી માધ્યમમાં દ્રાવ્ય થઈ અનુક્રમે H2SO3 ને H2SO4 બનાવે. તે એસિડ વર્ષા સ્વરૂપે જમીન પર આવી ચૂનાના પથ્થર સાથે કેલ્શિયમ સલ્ફેટ બનાવે. આથી ચૂનાનો પથ્થર તેમજ સમુદ્રનું પાણી પણ SO2 સિંક તરીકે વર્તે છે. ધેર ઇઝ મોસ્ટ IMP પોઈન્ટ કે તમારા માટે એસિડ વર્ષા છે. આપણને ખબર છે કે SO2 અને SO3 અનુક્રમે જો H2O સાથે રિએક્શન કરે તો એ H2SO3 અને SO3 છે એ H2O સાથે રિએક્શન કરે તો H2SO4 બનાવે, જે એક એસિડ વર્ષા માટેના સારામાં સારા, આપણે તો આમ ન કહીએ સારામાં સારા, પણ એસિડ વર્ષા પડવા માટે એક સારામાં સારા સંયોજનો બને છે. અને આ જો જમીન ઉપર પડે તો આપણને ખબર છે કે આપણી જમીનની અંદર અથવા કેલ્શિયમ કાર્બોનેટ ઉપર પડે તો એવું કરે કે H2SO4 એ એમાંથી કેલ્શિયમ સલ્ફેટ બનાવી નાખશે, અને આપણને ખબર છે કાર્બોનેટ હોય તો એમાંથી CO2 પ્લસ H2 અહીંથી H2SO4 છે એટલે CO2 પ્લસ H2 અહીંયાથી શું થાય છે? દૂર થાય છે. ચાલો, હવે છે પેલું વસ્તુ નાઇટ્રોજન ઓક્સાઇડ. હવે જો વાતાવરણમાં નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 સ્વરૂપે હોય. આપણને ખબર છે કે આપણા વાતાવરણમાં સર નાઇટ્રોજન છે 78% છે, ઓક્સિજન છે 21% છે, અને અન્ય વાયુઓ છે એ 1% ની અંદર. અન્ય વાયુઓ, અન્ય વાયુઓ 1% ની અંદર આવે છે. હવે જુઓ કે આપણને ખબર છે કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે. અગ્નિશામક નું શું કામ? જ્યારે કામ હોય ત્યારે તમે કામ નથી આવતા, બરોબર છે. આમાંથી સુરતમાં રહેતા હશે એ લોકોને એટલાને ખબર હશે અગ્નિશામક નું શું થયું હતું એ. હા, અમારે બિચારા, આપણે તમને લોકોને કદાચ તમે ન્યૂઝ જોયેલા હશે કે પેલા આપણે તક્ષશિલામાં બાળકો પેલા મરી ગયા. એ આપણું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે ને એની એક્ઝેક્ટ સામે જ થાય. સુરતમાં આપણું જે ઇન્સ્ટિટ્યૂટ છે ને આપણું ઇન્સ્ટિટ્યૂટ રોડની આ સાઈડ છે, એ જે આ સળગું રોડની પેલી સાઈડ હતું, એટલે આપણી સામે જ છે ઇન્સ્ટિટ્યૂટ. એટલે પછી ત્યારે તમારું કામ હોય ત્યારે તમે ન આવો, ને જ્યારે હળગી જાય પછી આવીને એમ કે ભાઈ લ્યો સોરી ને હું આપણે આથણું નાખું. હવે જો N2 પ્લસ O2, આને તમે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ રાખો છો, બરોબર છે. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એટલે શું થશે કે એને વિદ્યુત પ્રવાહ તમે દેખાડો એટલે પેલા નાઇટ્રિક ઓક્સાઇડમાં કન્વર્ટાઇઝેશન થશે, અને નાઇટ્રિક ઓક્સાઇડમાંથી હજી તમે ઓક્સિજનની હાજરી આપો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં તમારું કન્વર્ટાઇઝેશન થશે. તે જંગલોમાં થતા દાવાનળ એટલે જંગલોમાં જ્યારે આગ લાગે ઈ, વાહનોનો ધુમાડો, અશ્મિ બળતણો જેવા કે લાકડું, કોલસો, કુદરતી વાયુનું દહન થવાથી પણ ઉત્પન્ન થાય છે, જે સુપરસોનિક વિમાનના ધુમાડા વગેરે NOx ના ઉદ્ગમ સ્થાન છે. એટલે સુપરસોનિક વિમાનમાંથી કયો ધાતુ વાયુ નીકળે તો NOx, ઈ NO2 પણ હોઈ શકે અને NO3 પણ હોઈ શકે. એ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. ચાલો નેક્સ્ટ શું છે કે ઉપયોગિતા કે NO2 ના ઓક્સિડેશન થી નાઇટ્રેટ બને છે, જે જમીનમાં પ્રવેશીને ખાતર તરીકે કામ કરે છે. આપણને ખબર છે કે ખાતર તરીકે નાઇટ્રોજન એ સારામાં સારો તત્વ છે. ખાતર તરીકે N2 નો સારામાં સારો ઉપયોગ થાય. એક આ જોઈ લો તો એની અસરો શું થાય. હું અહીંથી બોલું જ છું, તમે જોઈતા જજો કે વાહનો વધારે અવર જવર કરવાના ગીચ વિસ્તારને કારણે NOx થાય,
જેને કારણે દાહક લાલ ધૂંધળું વાતાવરણ, આપણે ખબર છે ઘણીવાર એવો એરિયો હોય તો આપણને એમ થાય કે ઓહ આજ તો વાતાવરણ કેવું કેસરી થઈ જાય અથવા લાલ થઈ જાય. ખબર છે તમે લોકો જોયું છે એવું વાતાવરણ? નથી જોયું, કાંઈ નહીં. તમે ગૂગલમાં કે એમાં ફોટોઝમાં કેવી રીતના છે ને તમને દેખાઈ જશે કે રેડિયસ તમે લોકો પર રહેવાનું શાંત સિટીમાં હશે ને. હા, એટલે મોટા સિટી હોય ને. સુરભી ક્યાં રહેતું? વડોદરા. વડોદરા. તો વડોદરામાં શું છે, ઇન્ડસ્ટ્રીઝ ઓછી. પિનલ? અચ્છા, ગામ. એટલે બધા શું છે પેલા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય ને એમાં ખાસ કરીને એવું વાતાવરણ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય ત્યાં વધારે હોય. કારણ કે શું થાય, ઇન્ડસ્ટ્રીમાં સતત ધુમાડા ને એવું નીકળતા એટલે વાતાવરણ ત્યાં એવું થઈ જાય, લાલ ધૂંધળા જેવું. બીજું કે NO2 નું પ્રમાણ વધે તો વનસ્પતિના પર્ણોને નુકસાન થાય અને પ્રકાશ સંશ્લેષણની દર શું થઈ જાય, ધીમો થઈ જાય. ફેફસામાં દાહક અસર ઉત્પન્ન થાય, બાળકોમાં શ્વસન તંત્રને ગંભીર રોગો થાય, સજીવ પેશીમાં અત્યંત નુકસાન પહોંચાડે, ધાતુઓ અને કાપડના રેસાઓ પણ નુકસાન થાય અને એસિડ વર્ષા માટે પણ એવું છે જવાબદાર છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે NO અને NO2, ધ્યાન આપજો, NO અને NO2 સરેરાશ આયુષ્ય લગભગ 4 થી 5 દિવસ છે. કાં તો તમે N2 અને O2 નું વિઘટન પામે અથવા પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરણ પામી આ પણ એસિડ વર્ષા માટે સ્વરૂપે. દાખલા તરીકે આ છે NO2 છે, એની તમે H2O સાથે રિએક્શન કરાવો તો HNO3 આમાંથી 2 કોમન કાઢવા પડશે, બરોબર છે. એટલે H2O સાથે પ્રક્રિયા કરતા HNO3 પણ સંયોજન તમને એ આપે છે, જે પણ એસિડ વર્ષા માટેનો એક અગત્યનો પરિબળ છે. એટલે NO અને NO2 એસિડ વર્ષા માટે પણ લાગુ પાડી શકે છે. ચાલો હવે છે યસ, બ્લર થઈ ગયું. એક મિનિટ. હવે જો કાર્બન મોનોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડ શું થશે કે ભાઈ કાર્બન, યસ, એસિડ વર્ષામાં SO2 અને NO2 બંને પરિબળ ભાગ ભજવે. હા, ચાલો હવે જો વાહનોમાંથી નીકળતો ધુમાડો કાર્બન મોનોક્સાઇડ ને પ્રમાણ વિશેષ છે. લાકડું છે, કોલસો કે પેટ્રોલિયમ ને તમે અપૂર્ણ દહન થાય, જ્યારે ખાસ કરીને અપૂર્ણ દહન, સંપૂર્ણ દહન નહીં, અપૂર્ણ દહન થાય તો જ એમાંથી ધુમાડો નીકળે. એટલે ઘણા જે મહાનુભાવો હોય એને એન્જિન બનાવવાની તેવડ ન હોય, એટલે એ આખો ધુમાડો ઓલા રોકેટ માંથી કાઢતા હોય ને એમ ગાડી લઈને જતા એટલે એમ ધુમાડો કાઢતા જતા હોય. એટલે એ પણ એક છે. પછી છે કે આખા વિશ્વમાં દરરોજ વાહનોની સંખ્યા વધતી જાય છે, જેને કારણે નિયમિત મરામત ન કરવાને, દેખાય છે, નિયમિત મરામત ન કરવાને કારણે પ્રદૂષક નિયંત્રક સામગ્રી CO વાયુ ઉત્પન્ન કરે છે. CO વાયુ શું થાય છે, ત્યાંથી ઉત્પન્ન થાય છે. ચાલો નેક્સ્ટ. હવે એની અસરો શું થાય તો ખાસ કરીને ધ્યાન આપજો કે આ કાર્બન મોનોક્સાઇડ છે ને, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કાર્બન મોનોક્સાઇડ છે, આજે હું લાઈન કરું છું અસરોમાં. કાર્બન મોનોક્સાઇડ જો હિમોગ્લોબિન સાથે સંયોજાય તો એ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે અને આ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ એ ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણની સાપેક્ષમાં 300 ગણો વધારે સ્થાયી હોય અને 300 ગણો વધારે સ્ટેબલ હોય. એને કારણે શું થાય કે તમારા જે બ્લડ સેલ્સ છે આ બ્લડ સેલ્સની નુકસાન પહોંચાડે અને બીજી બહુ મોટી બીમારીઓ થવાની એ નોતરે છે, બીમારીઓને નોતરે છે. જો રુધિરમાં કાર્બોક્સી હિમોગ્લોબિનનું સંકીર્ણ બને તો 3 થી 4% થાય તો હિમોગ્લોબિન ઓક્સિજન વહન કરવાની ક્ષમતા શું થઈ જાય, ઘટી જાય, જેને કારણે બીમારી શું થાય સર, માથાનો દુખાવો, આંખની દ્રષ્ટિ નબળી પડવી, હૃદય અને રુધિર વાહિનીનો કાલ. હવે તમે કદાચ એવું હોય કે બહુ એવા ધુમાડાવાળા વાતાવરણમાંથી તમે આવો ત્યારે આંખ તમને બળવા મળે, એકદમ માથું ચડી જાય, જેનું કારણ શું છે કે જે કાર્બન મોનોક્સાઇડ તમે શ્વાસ તરીકે લ્યો છો એ કાર્બોક્સી હિમોગ્લોબિનનું સંકીર્ણ બનાવે. એને કારણે શું થાય કે તમે જે પણ રુધિરનું જે વહન છે, જે મગજ સુધી પહોંચવું જોઈએ, જે હાર્ટ સુધી પહોંચવું જોઈએ, જે તમારા આખા ન્યુરો સિસ્ટમને ચલાવે છે, એ ન્યુરો સિસ્ટમ તમારું ક્યાંક ને ક્યાંક ખોરવાય. એને કારણે તમને આવા રોગો થવાની શરૂઆત થાય. જો ધૂમ્રપાન કરવાથી શરીરમાં CO નું પ્રમાણ વધે છે, આપણો કબીરસિંહ આણે બધાને અત્યારે બહુ હેરાન કર્યા છે, સમજ્યા, આજની પેઢીને. આ ભાઈએ ધૂમ્રપાન કરવાથી, બરોબર છે, તે શરીરને નુકસાન પહોંચાડે છે. આથી સિગરેટના ખોખા પર કાનૂની ચેતવણી લખી છે કે ધૂમ્રપાન જીવલેણ છે, પણ માણસો અત્યારે સમજતા નથી. અત્યારે કેવું થઈ ગયું છે કે જે ધૂમ્રપાન કરતા હોય એ હારા દેખાય,
એવું છે અત્યારે, સમજ્યા? પછી સગર્ભા સ્ત્રીઓ છે દ્વારા ધૂમ્રપાન કરવાથી CO નું પ્રમાણ વધવાથી કસુવાવડ, સ્વયંભૂ ગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવી શકે છે. અત્યારની જે સ્ત્રીઓ છે એ જ્યારે પ્રેગ્નેન્ટ હોય તો પણ કદાચ જો કોઈ પણ આલ્કોહોલનું સેવન કરતા હોય અથવા સિગરેટનું સેવન કરતા હોય, એટલે કસુવાવડ શબ્દ તમને આઈડિયા આવી જતો હશે. ઓકે, આલ્કોહોલનું સેવન કરે છે, સિગરેટનું સેવન કરે છે, તો જેને કારણે એને ખૂબ જ નુકસાન પહોંચે છે. ચાલો નેક્સ્ટ, કે સિંક શું છે એની સાથે, કે CO એ અગત્યનો સિંક તરીકે વર્તે છે. જમીનમાં શું થાય કે મિથેનો રેકના બાર્કેરિયા અને મિથેનો રેક્ટેરિયમ ફોર્મિકેમ જેવા અસંખ્ય બેક્ટેરિયા, આ બે બેક્ટેરિયાના નામ એવું લાગે તો જોઈ લેજો, બરોબર છે? જેવા અસંખ્ય બેક્ટેરિયા CO નું ઓક્સિડેશન કરીને મિથેનમાં રૂપાંતરણ કરે છે. એટલે CO નું ઓક્સિડેશન કરશે H2CH4, બરોબર છે? અને એની અંદરથી શું બનશે? H2O. શહેરી વિસ્તારમાં જમીન એ કોન્ક્રીટ ઇમારતોથી ઘેરાયેલો હોવાથી જમીનમાં ના બેક્ટેરિયા અસરકારક રહેતા નથી. આથી શહેરી વિસ્તારમાં કાર્બનના ઝેરનો ખતરો અનુભવે છે. ચાલો હવે છે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ આપણને કયા રીતે નુકસાન પહોંચાડે છે અને કઈ રીતનું હશે? જો, કાર્બન ડાયોક્સાઇડ હવામાંનો એક કુદરતી ઘટક છે. એ આપણે તમે કાર્બન ડાયોક્સાઇડ તમે કોઈ એવું બનાવવા નહોતા ગયા, એ હવામાં પોતાની જાતે જ બને. એનું લગભગ વાતાવરણમાં પ્રમાણ 0.03% જેટલું છે. અને આપણને ખબર છે કે વનસ્પતિ માટે અનિવાર્ય છે. એટલે તમે એમ ન કહી શકો કાર્બન ડાયોક્સાઇડ આમ રીતે બહુ અઘરો છે તમારા માટે. હા, ઝેરી છે, પણ એ શું ઝેરી છે? કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી જાય તો એ ઝેરી પણ એમાં ઓછો ગુણધર્મ ધરાવે છે. જો શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉર્જા મેળવવા માટે અશ્મિગત બળતણનું દહન થવાથી આ જ્યાં જ્યાંથી CO2 ઉત્પન્ન થઈ શકે, સિમેન્ટનું ઉત્પાદન હોય ખાસ એમાંથી થાય. પછી કેલ્શિયમ કાર્બોનેટ, હવે કોઈ પણ કાર્બોનેટ હોય, દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે, એમાંથી વિભાજન કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. પછી મેગ્નેશિયમ કાર્બોનેટ છે, તો મેગ્નેશિયમ કાર્બોનેટનું દહન કરો તો MgO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. એટલે કોઈ પણ કાર્બોનેટનું જ્યારે દહન કરો તો ત્યાંથી પણ શું થઈ જાય છે સર? કાર્બન ડાયોક્સાઇડ છે ત્યાંથી પણ ઉત્પન્ન થાય છે. પછી છે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન CO2 નો ઉપયોગ કરે છે, જેથી વાતાવરણમાં તેનું પ્રમાણ શું થઈ જાય? ઘટે. પરંતુ વધતી જતી માનવ વસ્તી કારણે તમે કેટલા, આપણે 130 કરોડ લોકો થયા, હવે 130 કરોડ વૃક્ષ તો હશે નહીં. એટલે તમે એવું ન માની શકો જેટલો શ્વાસોશ્વાસમાંથી જેટલો CO2 બહાર નીકળે ને એ રોજને રોજ વનસ્પતિ તો નથી જ વાપરતી, બરોબર છે? એટલે વનસ્પતિ બીજું CO2 નું પ્રમાણ વધે એટલે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પણ વધે છે. ચાલો પછી છે અમુક હાઇડ્રોકાર્બન્સ, કે આ હાઇડ્રોકાર્બન્સ છે એ પણ આપણને ઘણીવાર નુકસાન પહોંચાડતા હોય. જેમાં છે વાહનોનો બળતણનો ધુમાડો. બીજી વસ્તુ કે સિગરેટના સેવનથી ધુમાડામાં લગભગ, આ યાદ રાખજો, સિગરેટના સેવનથી ઉત્પન્ન થતો ધુમાડો 3,4-બેન્ઝાપાયરીન જેવું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન કરે છે, જે કેન્સરજન્ય છે. એટલે તમને પૂછી શકે કે ભાઈ કેન્સરજન્ય સિગરેટના ધુમાડામાંથી કેન્સરજન્ય હાઇડ્રોકાર્બન કોણ છે? તો 3,4-બેન્ઝાપાયરીન. જમીન, પાણી અને સેન્દ્રિય પદાર્થોમાં રહેલા કાર્બનિક જે પદાર્થો છે એ અજારક વિઘટનથી શું થાય? મોટી માત્રામાં મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે વધારે પ્રમાણમાં મિથેન નીકળશે. અને આપણને ખબર છે કે મિથેન વાયુ કઈ દૂધનો ધોયેલો નથી, એ ગેસિયસ ફોર્મમાં હશે, નુકસાન જ પહોંચાડે છે. જંગલોમાં આગ આવે છે. આવે છે અવાજ? હવે જોવો તો બીજો. ના. ચાલો છે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો કેન્સરજન્ય પદાર્થ ઉપરાંત તે આંખ, નાક અને ગળામાં પણ ઉત્પન્ન કરે છે બળતરા. તેઓ વનસ્પતિ પેશીઓને તોડે છે. ઉપરાંત વનસ્પતિ પર્ણો છે, ફૂલ છે, કાંટાની આસપાસનું આવરણ છે, મિથેન જેવા હાઇડ્રોકાર્બન જે ગ્રીન હાઉસ અસર તેમજ ગ્લોબલ વોર્મિંગ અને પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ માટે જવાબદાર છે. ચાલો તો અહીંયા હાઇડ્રોકાર્બન સુધી એક ફટાફટ નજર મારી લો, પછી આપણે રજકણ પ્રદૂષકો ઉપર જઈએ. બરોબર છે? આ ચેપ્ટર એક જ છે, વાંચવાનું જ ચેપ્ટર છે. આમાં કોઈ યાદ રાખવાનું કેવી વસ્તુ નથી, વાંચવાનું જ ચેપ્ટર છે. ચાલો હવે જો રજકણો પ્રદૂષક છે એમાં પેલું છે જીવ સહિત પ્રદૂષકો, જેમાં આપણે લીલ લઈ શકીએ, બરોબર છે, ફૂગ છે, શેવાળ તમે કહી શકો, જે હવામાં ફેલાય છે, જે જીવ એટલે જૈવિક પ્રદૂષકો કહેવાય એને. પછી જીવ રહિત, આ જે મેં કીધા ને જીવ સહિત છે. જીવ રહિત જે દાખલા તરીકે ધુમાડો છે, ધુમ્મસ છે, ધૂમ્રધુમ્મસ છે, ધૂળ છે. ચાલો હવે એમાંથી છે પેલું ધુમ્મસ, યાદ રાખજો.
કે તેઓ હવામાંના બાષ્પના સંઘનનથી કે પ્રવાહીના છંટકાવથી વાતાવરણમાં જોવા મળે છે, જેને મિસ્ટ ધુમ્મસ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. જંતુનાશકો છે, પછી નિંદામણ નાશકો છે. નિંદામણ નાશકો એટલે કેવા થાય કે દાખલા તરીકે તમે કોઈ ખેતરમાં ખેતી કરો છો, દાખલા તરીકે સિંગ માંડવીની ખેતી કરો છો, તો એની આજુબાજુ જે ખડ જામી ગયું હોય એ ખડને નાબૂદ કરવા માટે જે દવા છાંટવામાં આવે એને નિંદામણ નાશક તરીકે કહી શકીએ. પછી છે સલ્ફ્યુરિક એસિડનું જે ધુમ્મસ છે એ પણ એની અંદર આવશે. પછી છે ધુમાડો. પછી છે તેઓ હવાનો મેશ ના ખૂબ નાના કણો ધરાવે છે. તેલનો ધુમાડો તમે લઈ લો, તમાકુનો ધુમાડો, સિગરેટનો પણ આવી જાય અંદર, કાર્બનનો ધુમાડો, આ બધી અંદર એની કેટેગરી આવશે. પછી છે ફ્યુમ્સ. આ ફ્યુમ્સ જોજો, તેઓ સામાન્ય રીતે ઉધ્વપાતન. ઉધ્વપાતન એટલે શું થાય કે સોલિડ માંથી ડાયરેક્ટ તમે, કોઈનું માઇક ચાલુ છે, હિરલ તારા માઇક માંથી અવાજ આવે દીકરા. ચાલો, સોલિડ માંથી જે ડાયરેક્ટ ગેસમાં જતો હોય, બરોબર છે, એને આપણે કહી શકીએ. એમાંથી ઉદાહરણ આપી શકો મને ઉધ્વપાતનના? દાખલા તરીકે હું કહું ત્યાં સુધી કે એક નેફ્થેલિન છે, બરોબર છે, પછી ડ્રાય આઈસ છે, કપૂર છે, ડ્રાય આઈસ છે, આ બધા છે સોલિડ માંથી ડાયરેક્ટ ગેસિયસમાં જાય. કાર્બનિક દ્રાવકો છે, તે સામાન્ય રીતે ઉધ્વપાતન, નિસ્યંદન, પાણીની ઉકાળવાથી અને અન્ય રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. કાર્બનિક દ્રાવકો ધાતુઓના ઓક્સાઇડ વગેરે ધૂમ રજકણો તરીકે બનાવે છે. પછી છે ધૂળ, જેના પાર્ટિકલ્સ 1 માઇક્રોન થી વધુ હોય. કણનો વ્યાસ કેવો હોય? 1 માઇક્રોન, એટલે હાવ નાનો કણ હોય, 1 માઇક્રોનનો કણ હોય. તે પવનના સપાટાથી ઉડતી રેતી છે, લાકડાનો વેર, કોલસાને તોડવાથી જે ભૂકો નીકળે, આ ભૂકો છે, એ બધું એ કેટેગરીમાં આવશે. ઔદ્યોગિક કારખાનામાંથી ઉડતી જે રાખ છે, સિમેન્ટ છે, જો આ રજકણો પ્રદૂષક તેમાં રહેલા કણના કદના આધારે માનવને નુકસાન કરે. કઈ રીતે? જો 1 માઇક્રોન જેટલું કદ હોય ને, તો આ રજકણો ફેફસા સુધી સહેલાઈથી પહોંચીને ફેફસા સંબંધિત રોગો થાય. બીજી વસ્તુ કે જો 1 માઇક્રોન કરતા કદ વધારે હોય તો નાકના માર્ગમાં ગોઠવાઈને માનવની તંદુરસ્તીને નુકસાન. તો તમને પૂછી શકે, જો ધૂળનું કણ છે 1 માઇક્રોન થી ઓછું હોય તો એને ફેફસાના રોગો થવાની શક્યતાઓ વધે છે. ચાલો, હવે છે આપણી પાસે ગ્રીન હાઉસ અસર. ઓકે, તો આ ગ્રીન હાઉસ અસર શું કહે છે? જો કે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર આપણને ખબર છે કે ગ્રીન હાઉસમાં કાચની કે પ્લાસ્ટિકની દિવાલોમાંથી સૂર્યના કિરણો અંદર પ્રવેશે છે, પરંતુ છોડ દ્વારા પારરક્ત કિરણો સ્વરૂપમાં ઉત્સર્જિત ઉષ્મા બહાર લઈ જઈ શકતી નથી. આથી તેની અંદર ઈચ્છિત તાપમાન જાળવી રાખવા અને ઠંડા વાતાવરણમાં પણ છોડને શું કરી શકાય? પૂછે, કારણ કે એ શું કરશે? ઉર્જાને એબ્ઝોર્વ કરી લેશે, પછી એ ઉર્જાને બહાર મોકલી શકતી નથી, બહાર ત્યાંથી જશે નહીં. ચાલો નેક્સ્ટ, કે પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે તે માટે કુદરતમાંથી આ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા છે, અને પૃથ્વીના આસપાસ તેના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ 50%, મિથેન છે 19%, CFC જેને તમે ક્લોરોફ્લોરો કાર્બન કહો છો, પણ અત્યારે CFC ની જગ્યાએ હાલ શું યુઝ થાય છે કોઈને ખબર છે? આપણને ખબર છે CFC ક્યાં યુઝ થાય છે? રેફ્રિજરેટર છે, એસી છે, એમાં યુઝ થાય. પણ હાલના સમયમાં અત્યારે HFC યુઝ થાય છે. HFC 134A. HFC એટલે કહેવાય હાઇડ્રોફ્લોરોકાર્બન. શું કહેવાય? હાઇડ્રોફ્લોરોકાર્બન. અને 134A છે એમાં જેમાં ભરવામાં આવે ને એ સિલિન્ડરનું નામ છે. આ જે વાયુ HFC છે ને જેમાં ભરવામાં આવે ને એ સિલિન્ડરનું નામ થાય, એક જ મિનિટ, સિલિન્ડરનું નામ છે 134A. ચાલો, નાઇટ્રોજન ઓક્સાઇડ 4% છે, પાણી એની અંદર 2% હશે, બરોબર છે. વાતાવરણમાં પ્રવેશતા સૂર્યના વિકિરણો પૈકી લગભગ અડધા વિકિરણો વાતાવરણના અણુઓના દ્વારા શું થઈ જાય છે? પરાવર્તન, અથવા યા શું થઈ જાય? શોષાઈ જાય. એટલે લગભગ જેટલી ઉર્જાની ખરેખર જરૂર હોય એટલી ઉર્જા પણ મળતી નથી ક્યારેક. અને પૃથ્વી પર પહોંચતા મોટા ભાગના દ્રશ્યમાન કે પારરક્ત કિરણો પૃથ્વી પર દ્વારા શોષાય અને તે ગરમ થાય છે. આથી વિકિરણોનું શું થાય? ઉત્સર્જન થાય. આ વિકિરણો ઓછી ઉર્જાવાળા પારરક્ત વિકિરણો હોવાથી તે ગ્રીન હાઉસ વાયુ દ્વારા શોષણ પામે અને વાતાવરણને બહાર જઈ શકતા નથી. આથી પૃથ્વીનું તાપમાન વધે છે. હવે શું થાય કે સૂર્યમાંથી આવતા જે કિરણો છે, આ સૂર્યમાંથી આવતા કિરણો એ શું કરે કે આપણા વાતાવરણમાં પ્રવેશે. હવે અમુક ગ્રીન હાઉસ વાયુઓ છે જે છે કાર્બન ડાયોક્સાઇડ, CH4, CFC, નાઇટ્રોજનના ઓક્સાઇડ, પાણી. આ શું કરે કે આ બધા જે વાયુઓનો, દાખલા તરીકે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, CH4 છે, કાર્બન ડાયોક્સાઇડ છે,
આ બધા શું કરે કે જે પારરક્ત કિરણો આવ્યા છે એને એબ્ઝોર્વ કરી લે. હવે એબ્ઝોર્વ કરી લે અને પાછા એને બહાર મોકલતા નથી. એટલે શું થાય કે આ વાતાવરણના જે અણુઓ છે એ ધીરે ધીરે ગરમ થતા જાય. એને કારણે પૃથ્વીનું ટેમ્પરેચર વધતું જાય. આપણને ખબર છે કે આ છેલ્લા ઘણા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું ટેમ્પરેચર ઘણું વધે. હવે સર એનો સાઇડ ઇફેક્ટ શું થાય? જો પૃથ્વીનું ટેમ્પરેચર વધે એટલે પહેલી વસ્તુ કે ધ્રુવીય પ્રદેશમાં રહેલો બરફ છે ને એ બરફ ઓગળે. હવે આ ધ્રુવીય પ્રદેશનો બરફ જો ઓગળવા માંડે એને કારણે શું થાય કે સમુદ્રની સપાટીમાં વધારો થાય. અને જો સમુદ્રની સપાટીમાં વધારો થાય તો એ સમુદ્રની સપાટી આપણને હરખે રહેવા દે નહીં. ગ્રીન હાઉસ વાયુની ગેરહાજરી ગ્રહે સીધી શોષાયેલી ઉર્જા કરતા ગુમાવતી ઉર્જા 2 ગણી હોય છે. તેથી પૃથ્વી કંઈક અંશે ઉડાવ એટલે કે એડવાન્ટેજ વ્યક્તિ તરીકે વર્તે છે તેમ કહી શકાય. આથી પૃથ્વીનું તાપમાન હાલના તાપમાન કરતા લગભગ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોત જો તમે આ ગ્લોબલ વોર્મિંગનું કારણ તમે વધારે જો CH4 વધારે કાર્બન ડાયોક્સાઇડ વધારે નાઇટ્રિક એસિડ જો વાતાવરણમાં ન છોડ્યો હોત તો આપણું અત્યારે 35 ડિગ્રી જેટલું એટલે આપણે એકદમ ઠંડીમાં રહેતા હોત. ઓહો, બરફ પડતો ગુજરાતમાં. પરંતુ સરેરાશ તાપમાન જળવાઈ રહેશે. પૃથ્વી પરથી વિકિરિત થતી ઉર્જા લગભગ 84% ઉર્જા પાછી ફરી જાય છે. એટલે અહીંથી જે ઉર્જા બહાર નીકળે છે પૃથ્વીની સપાટીમાંથી જે ઉર્જા બહાર નીકળે છે એમાંથી લગભગ 84% પાછી અંદર આવી જાય છે. તાપમાન તો હતું એ નહીં થયું. એટલે આ લોચો પડે અહીંયા, જેને ગ્લોબલ ગ્રીન હાઉસ અસર કહેવાય છે. જો CO2 છે અને H2O છે, આ શું થાય કે ઇન્ફ્રારેડ વિસ્તાર છે. IR પારરક્ત કિરણો વિસ્તારના ફોટોનનું શોષણ કરીને વાઇબ્રેશનલ એનર્જી સ્તરે પહોંચે છે. આ ઉત્તેજિત અણુઓ તેના વધારાની ઉર્જા વિકિરણ સ્વરૂપે શું કરે છે? ગુમાવે છે. અને તેનો કેટલોક ભાગ બહારના અવકાશમાં ઉત્સર્જિત થાય અને બાકીનો ભાગ પૃથ્વી ઉપર શું થઈ જાય? પાછો ફરે. એટલે આના તમારે તાપમાનના નિયંત્રણ માત્ર વાતાવરણમાં CO2 અને H2O ના પ્રમાણ ઉપર જ આધાર રાખે. કારણ કે CO2 તમને બચાવી શકે એમ હોય ને તો કાર્બન ડાયોક્સાઇડ અને H2. બાકી તમને ભગવાન આવે તો કદાચ બચાવી શકે આ વાતાવરણની ગરમીથી, બાકી તો કોઈ ચાન્સ નથી. હવે જો રણ વિસ્તારમાં તમે જાઓ, હવે રણ વિસ્તારમાં પાણી બચાવી શકે એમ તો પાણી તો રણ વિસ્તારમાં ઓછું છે. તો એને કારણે શું થાય? ઊંચાઈ વાળા પ્રદેશ છે જ્યાં હવા પાતળી હોય ત્યાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ વધારે તફાવત. હવે તમે દાખલા તરીકે રાજસ્થાન ગયા ના, તમે વિચાર કરો, તમે ગયા ઉદયપુર મસ્ત ટેન્ટમાં રોકાણા, તમારા માટે ટેન્ટ રાખ્યું છે આપણે ભાડે. કચ્છ નથી જવું ત્યાં તો પછી ચાલો આ ટેન્ટ મસ્ત ભાડે રાખ્યું છે. હવે સર દિવસ છે ને ત્યાં સારું 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું. તો તમે જેવા રાતમાં આવો ને, જેવો સૂર્ય ભાઈ એની ઉજી દિશામાં ભાગે તો આ ટેમ્પરેચર નાઇટમાં પડીને 25 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. હવે વિચાર તો કરો, 50%નો ધરખમ ઘટાડો. તો આવું જોવા મળવાનું મેઇન રીઝન છે કે આ રણ વિસ્તારમાં જ્યાં H2O ની માત્રા ખૂબ જ ઓછી છે. જો પ્રદૂષણને કારણે ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધે તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું થઈ જાય? વધારો થઈ જાય. તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. એટલે એક અંદાજ મુજબ તમે જો વાયુનું પ્રમાણ બમણું કરો તો પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં લગભગ 1.5 થી 4.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે. અને ગ્રીન હાઉસ વાયુની ગરમી જકડી રાખવાની ક્ષમતાને ખાસ આ યાદ રાખજો. ગ્રીન હાઉસ અસર વાયુની જે એને કહેવાય યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ એના દ્વારા એક શબ્દ આપ્યો, એને કીધું ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. જે તમને પ્રશ્ન પૂછાય જ. એ શું હતો કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ આધારિત ગ્રીન હાઉસનો અસરનો ક્રમ કે તમે CFC અને N2O છે આનો પોટેન્શિયલ 10,000 ગણો છે. આ બે હરામી માણસ છે. પછી તમે CH4 લ્યો તો એ કેટલા છે? 150 ગણો. અને તમે જેવો CO2 આવો તો એ કેવો છે? CO2 આમ ભલે ગમે એવો હોય, એ ભાઈનો વારો તો આમાં આવી ગયો. હવે CO2 કરતા મિથેન 25 ગણો વધારે છે અને N2O એના કરતા 38 ગણો વધારે છે. એટલે CFC લાખ ગણો વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલમાં એનો ક્રમ CFC નો સૌથી મોખરે આવે. કારણ કે ક્લોરોફ્લોરોકાર્બન જેટલું વાતાવરણને નુકસાન પહોંચાડે છે એ આમાંથી બીજું કોઈ પણ સંયોજન છે એટલું વાતાવરણને નુકસાન પહોંચાડતું નથી. ચાલો નેક્સ્ટ. એની અસરોને કારણે શું થાય? ગ્લોબલ વોર્મિંગ. ભાઈ પૃથ્વી પરનું તાપમાન વધે, પેલી અસર તો એ. બીજી વસ્તુ કે બરફોનો પીગળવા મળે એટલે સમુદ્ર, મેં કીધું એમ સમુદ્રની સપાટીમાં વધારો થાય જે જમીનને ખેંચતા જાય.
નદીઓમાં પૂર આવે, દરિયા કિનારાને ભારે નુકસાન થાય, પૃથ્વી પર સરેરાશ તાપમાનમાં વધારાને થવાથી ડેન્ગ્યુ, મલેરિયા, પીળો તાવ અને અન્ય ચેપી રોગો ફેલાય છે. ઓકે, હવે જો તો ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના ઉપાયો તમને ખબર પડશે? એકવાર નજર મારી લો તેમાં. ઉપાયોમાં શું કરવું પડે? તો વૃક્ષોનું જતન કરો. દર વર્ષે વનસ્પતિ 2200 કરોડ ટન જેટલા CO2 નું પ્રકાશ સંશ્લેષણમાં લે, એટલે એટલું કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય ને યુઝ. ઓક્સિજનનું વાતાવરણ મુક્ત કરે, વાહનોને નિયમિત મરામત કરાવો, એવા યંત્રો વાપરો જેમાં ઉર્જા પુનઃ પ્રાપ્ત કરી શકાય, એટલે ઉર્જાનો ફરીથી ઉપયોગ કરી શકાય. બીજું CFC રહિત ઉપકરણનો ઉપયોગ કરો. વાતાવરણમાં N2O વાયુનું પ્રમાણ ઘટાડવા નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ કરો, જે ઓછો કરવો, કારણ કે નાઇટ્રોજન યુક્ત ખાતર એ કૃત્રિમ ખાતર જ થશે ને, એનો ઉપયોગ ઓછો કરવો. એટલે મીન્સ કે આ બધા અટકાવવાના ઉપાયો છે, એના ઉપર એક નજર મારી લો, જોઈ લો. પછી એસિડ વર્ષા આપણે આવતા લેક્ચરમાં જોશું, બરોબર છે?